હવા નીકળી ગઈ ને. હા જો ને ખરા ટાણે હવા નીકળી ગઈ. કે તારી હવાએ એક દી આમ જ નીકળી જવાની છે. હે એટલે તે મારા લગ્ન થઈ જશે ને પછી તને ખબર પડશે. ભાંગી નાખીશ, કાપી નાખીશ, ભૂક્કા કરી નાખીશ જો તે મારા સિવાય કોઈની ચુંદડી ઓઢી છે તો. આ તારા ફિલ્મી ડાયલોગ છે ને, તારા ફિલ્મના પડદે જ બોલતો, સમજ્યો? મારી સામે નહીં. આ ફિલ્મી ડાયલોગ નથી, આ સાચા ડાયલોગ છે. હા સાચે જ તું ઝટથી મને ઓઢાડી દે તારા નામની ચુંદડી. ગુલાબી એક વાત કહું, આ મારું બેટું મારી કિસ્મત તો સિતારો આમ ચમકું 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 થઈ રહ્યો છે, પણ પાછા વાદળ આડા આવી જાય છે. હું પણ તને એ જ કહેવા માંગુ છું કે જે દિવસે તારા કિસ્મતના આડેથી વાદળા હટશે ને ત્યારે આ તારો તો બીજે જ ક્યાં ચમકતો હશે. અને પહેલા તું તારો આ ખટારો સરખો કરાવ અને મને જવા દે. હું તો આ ચાલી. અરે ગુલાબી ગઈ. હાય હે ભગવાન, આ મારા સાયકલના ટાયરમાં તો હું હવા પુરાવીશ, પણ તે આપેલા કિસ્મતના ટાયરમાં એમાં તું હવા ક્યારે પૂરીશ? મારું બેટું એમાં એ જ્યારે પૂરે ત્યારે આમાં તો પુરાવી પડશે ને. હલો કઈ મળશે બાબુલાલ? બાબુલાલ આટલામાં જ મળશે. અલે પેલા રહ્યા બાબુલાલ, ચાલો તમારી મુલાકાત કરાવો. અરે બાબુલાલ માને પ્રભુ તમે અહીંયા? હું આખા ગામમાં તમને શોધીને થાકી ગયો. હા, હું હવે હંમેશા તને અહીંયા જ મળીશ. કેમ સંસારની માયા મેરી દીધી? ઘર બાર છોડી દીધું? હવે મારું શું થશે? તે તારું જે થવાનું હોય તે થાય, પણ મારું ઘણું બધું થઈ ગયું છે. ઓહો, મારું મગજ કામ કરતું નથી, કોઈ પોલ્યુશન મળતો નથી, ફિલ્મ બનતી નથી, અને એની માને બને છે તો બનતા બનતા રહી જાય છે. કોઈને કોઈ વિઘન આડું આવી જાય છે. બાબુલાલ શાંત થાવ ને મારી વાત સાંભળો. બોલ, જડ બોલ, જડ બોલ. એમ નહીં, પેલા આંખો બંધ કરો. માને આ મારું બેટું પાછું નવું. અલ્યા ગધેડા, વાત હું કાનથી સાંભળવાનો છું, આંખોથી નહીં. બોલ. તો પછી રવા દો, નથી કરવી. વાત સાંભળવામાં આંખો બંધ કરવાની? આલે ભાઈ, બંધ કરી. હવે ધીરેથી આંખો ખોલો. એની માને આંખો. અરે મને ના ઓળખી, હું લકી. તું અહીંયા કેમ ટપકી? એ ટપકી નથી, એને હું લાવ્યો છું ફિલ્મમાં કામ કરવા. એની માને રવિરા, હું ફિલ્મ બનાવવા બેઠો છું, સર્કસ નહીં. એ વાગ્યું ડાર્લિંગ. નથી વાગ્યું, નથી વાગ્યું, નથી વાગ્યું, નથી વાગ્યું. હા તો બાબુલાલ, આ મેડમ ને ફિલ્મમાં કામ કરવું છે. એટલે કે એમને ફિલ્મમાં રોલ કરવો છે. પણ કયો રોલ કરવો છે? હિરોઈન નો. માને આના માપનો હીરો ક્યાંથી લાવ? તમે કઈ બોલ્યા? નાના મેડમ, હું તો એમ પૂછતો હતો કે તમને કઈક ડાન્સ બાન્સ આવડે છે? ડાન્સ એટલે? ભાઈ ડાન્સ એટલે ડાન્સ, ડિસ્કો, કેબરેટ, દાંડિયા રાસ. એ બાબુલાલ, એમને માઇકલ જેક્સન સાથે 2 વાર પ્રોગ્રામ કરેલા છે. એટલે જ માઇકલ જેક્સન ઉપર પહોંચી ગયો. અરે બાબુલાલ, એ ભલે ને ઉપર પહોંચી ગયો, પણ તમારે ટોપ પર પહોંચવું છે કે નહીં? ફિલ્મ બનાવી છે કે નહીં? ફિલ્મ તો બનાવી છે, પણ પાર્ટી ક્યાં છે? પાર્ટી આ છે. ગધેડા, પાર્ટી છે તો પ્યારનો ભસતો કેમ નથી? સોરી મેડમ, હું તમને ઓળખ્યા નહીં, કારણ કે આ ગધેડાઓ કોઈ પણ વાતની શરૂઆત પાછળથી કરે છે. હા તો મેડમ, તમારે ફિલ્મમાં કામ કરવું છે ખરું ને? હા, મારે કોઈ પણ ભોગે હિરોઈન બનવું છે. તમારામાં ભોગ લેવા જેવું છે શું? એકવાર ટ્રાય તો કરો. ટ્રાય કરું? શું વિચારો છો? વિચારું છું કે શરૂઆત ક્યાંથી કરું. શું બોલ્યા? ભગવાન, આ તે કેવી કસોટી ભગવાન. ફિલ્મની પાર્ટી એ મળી, ફિલ્મનું નારિયેલે ફૂટ્યું, પણ ફિલ્મનું શૂટિંગ ન થયું. મને થશે પણ નહીં. પ્રભુ, તમે બોલ્યા? ના, હું બોલી. તો પણ તું શું કામ બોલી? જોતી નથી, હું ભગવાનને કહી રહ્યો છું. તે ભગવાને તમારું નહીં સાંભળે, સમજ્યા? કેમ, ભગવાનને મારે કોઈ દુશ્મની છે? દુશ્મની એટલે જબરજસ્ત દુશ્મની છે. પણ ભગવાનને ને મારી દુશ્મનીનું કોઈ કારણ? કારણ એ જ કે તમારી જેમ નવરો કે મૂર્ખો નથી, સમજ્યા?
ના ના એ નહીં આખા જગતનું ભાન છે. ના ના તમે તો ભિખારીની જેમ જીવી રહ્યા છો આ ફિલ્મના ચક્કરમાં, અને એટલે જ એ બીજાને તમારી જેમ ભિખારી બનાવવા નથી માંગતો, સમજ્યા? તું ધૂળ સમજ્યા? શાંતિ આપણું ઘર નથી, મંદિર છે, અને સામે બેઠા છે એ ભગવાન છે. હા મને દેખાય છે, હું તમારી જેમ આંધળી નથી, સમજ્યા કે નહીં? હા શાંતિ શાંતિ શાંતિ. હવે આ ડિસ્કો કરવાનું બંધ કરો અને ચાલો ઘરે ચાલો. સારા નથી લાગતા, મંદિર છે. એ ભગવાન મેં એવું તો કયું પાપ કર્યું કે ત્યાં ભાભરતી ભેમ મારા ગળે બાંધી? શું કહો તમે મને? ભેંસ કઈ? હે હું ભેંસ છું? હા, ભાભરતી ભેંસ. ભાભરતી ભેંસ છું? ના ના, તમે સમજો છો શું? હા હા ચાલો 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 કહું છું, ચાલો ઘરે ચાલો ચાલો. મુરત પેલા જ થાય. ભાભી ભાભી ચાલો કહું છું. અરે 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 ભાભી તમે આ શું કરો છો? અરે બિચારા બાબુલાલનો હાથ નીકળી જશે. તે ભલે ને નીકળી જાય, આમે નકામો છે હાથ. તું મારો હાથ નકામો છે? હાથ તો શું બધુંય નકામું છે. બાબુલાલ છોડો ને આને યાર. બાબુલાલ આપણી ફિલ્મ માટે બકરો ગોત્યો છે, બકરો. એટલે કે પાર્ટી. તો પછી જલ્દી ચાલ. જાઓ જાઓ નવરીના જોડે જાઓ પાર્ટીને મળવા. જાઓ ટળો અહીંયાથી જાઓ. નહીં બોલે જતી વખતે હાથ મારવાનું નહીં બોલે. અરે બાબુલાલ છોડો એને, ચાલો યાર. ચાલ. અરે હે ભગવાન, કેવો ભાઈડો મળ્યો છે. આવો ભાઈડો તો કોઈ દુશ્મનને ના આપે. બોબીડા તું મને પુરુષને મળવા લાવ્યો છે કે પછી મારું મર્ડર કરવા લાવ્યો છે? હવે છાના માના મૂંગા મરો ને, ગોતવા દ્યો ને યાર, ચાલો યાર. એની મને લાગે છે બાબુલાલ આજે તમારું પતી ગયું. અમારો બેટો તમારું પતાઈ દેશે. એ રહ્યો. એની માને બાબુલાલ શું કરો છો આ તમે? એ માને કેટલી જોરથી બોલે છે, એટેક આવી જાય. બાબુલાલ એટેક તો હવે એને આવશે, કેમ કે એ ફિલ્મ બનાવશે. આ ભેંસો બનાવશે. હા, એ રહ્યો બકરો. હાલ એ રામભાઈ. આવો ભાઈ આવો બેસો. અરે આવો બાબુલાલ આવો. આ ભાઈ કોણ? આહ. અરે ભાઈ આ એ જ ભાઈ છે, મેં તમને કીધું નતું ઓલા ફિલ્મ બનાવે છે. તો તું ફિલ્મ બનાવે છે? હા. મારું નામ ડિરેક્ટર બાબુલાલ બાટલી. હા. બાબુલાલ, મારે એક ફિલ્મ બનાવું છે. હા તો તમારે ફિલ્મ બનાવી છે ખરું ને? હા, પણ હું કહું એવી વાર્તા લેવાની. કેવી લેવાની? એવી લેવાની. કેવી લેવાની? એવી લેવાની. કેવી લેવાની? એવી લેવાની. કેવી લેવાની? એવી લેવાની. કેવી લેવાની? હવે આગળ બોલશો? વચ્ચે નહીં બોલવાનું. વચ્ચે નહીં બોલું, પણ કેવી લેવાની એમ? આ કેવી લેવાની? જોનારા બે ભાન થઈ જાય. તો થિયેટર ના બહાર 108 ઊભી રાખવી પડે. એટલે એટલે એમ કે બે બાન બધા થઈ જાય તો એમને દવાખાને તો પહોંચાડવો પડે ને ભાઈ. હા. તમે સમજ્યા નહીં. મારું કહેવાનું એ કે ફિલ્મ કરીને હોવી જોઈએ, જેથી જોનારા ડુસકે રડે. એટલું રડે. કેટલું રડે? એટલું રડે. કેટલું રડે? એટલું રડે. કેટલું રડે? અરે પણ આગળ તો બોલો, કેટલું રડે? હા કેટલું રડે ભાઈ? એટલું રડે. એટલું રડે. એટલું રડે. ટોંકીમાં તો પાણી થઈ જાય. એની માને તો પબ્લિક ની ચંપલ તણાઈ જાય યાર. વચ્ચે નહીં બોલવાનું. તો વચ્ચે ના બોલીશ ને યાર. બોલો ભાઈ આગળ બોલો. હું તો એમ કહેતો તો કે ડુસકે ને ડુસકે રડવા જોઈએ. અને થિયેટરમાં પાણી થઈ જાય. હવે સમજી ગયો લાગે. ઓ ભાઈ આગળ બોલશો. એવી ફિલ્મ બનવી જોઈએ. એવી ફિલ્મ બનવી જોઈએ કે લોકો દાંત કાઢીને ગાંડા થઈ જવા જોઈએ. ની માને પહેલા રડે, પછી બેહોશ થઈ જાય, પછી દાંત કાઢે અને પછી ગાંડા થઈ જાય. અરે ભાઈ તમારે ફિલ્મ બનાવી છે કે ભવે બનાવી છે? અરે ક્યાં ફિલ્મ બનાવી? આ કીધું નો સોટ્યો. અરે ડોબામાંથી ટાઈમ જ ન બોલતો. હા હાલ્યો હું તો અરે બેસી અરે ભાઈ પણ મારી વાત તો સાંભળો. એ ભરવાડભાઈ. યાર અરે હા. બાબુલાલ મારો બેટો ઉકલી ગયો લાગે છે. બાબુલાલ. અરે આ શું કરો છો? અરે આ શું કરો છો તમે? અરે આ શું કરો છો તમે? શું કરો છો? અરે આટી જા શાંતિ. મને મરી જવા જાય, મને મરી જવા જાય. અરે પણ તમને વિકેટ કરવાનું છે કે મારું જરા કહેશો મને? શાંતિ. એક સારો ટેકનિશિયન, એક સારો ડિરેક્ટર હોવા છતાં હું મારો ફરું છું.
મને કોઈ પાર્ટી મળતી નથી શાંતિ, મને મારી જવા દે. અરે પણ તમને પાર્ટી નથી મળતી તો પણ મારો બહુ શું કરવા બગાડવા બેઠા છો? હું તારો ભાવ વગાડવા નથી બેઠો, હું મારો જીવ દેવા બેઠો છું શાંતિ. અરે બાબુલાલ શું કરો છો? હટી જાઓ, મને મારી જવા દો, મને મારી જવા દો. અરે પણ બાબુલાલ, તમારે મરવું છે તો ઘરમાં શું કામ મરો છો? બહાર જઈને મરો ને, જાઓ. હા તમારે મરવું હોય તો કૂવામાં પડો. હા, અરે તલાવમાં પડો. હા, પણ આ પંખે નહીં. કેમ? અરે આ પંખો મેં હપ્તેથી લીધો છે. હજી એના 3 હપ્તા ભરવાના બાકી છે. બોલો. એની માને મારા કરતા પંખો મોંઘો છે. એ બાબુલાલ, આ તમે આટલું બધું ધૂનમાં શું વિચારો છો? રાઇટર ચટપટિયા, હા? હું તમને એમ પૂછું છું હા? કે સાલો આપણી કિસ્મતનો સિતારો ક્યારે ચમકશે? અરે ચમકશે બાબુલાલ, આપણી કિસ્મતનો સિતારો ચોક્કસ ચમકશે. એમ? હા, તમે જોજો ને, આ દુનિયા આપણને જોતી રહી જશે. એમ? હા. અરે બાબુલાલ, હે? મેં વાર્તા જેટલી સરસ લખી છે ને. આહાહા, આહાહા, આહાહા. આઈ, આગળ બોલશો. હે, તમે સમજતા નથી યાર. અરે ધૂમ મચાવી દેશે. અરે પણ ફિલ્મ બનશે ત્યારે ધૂમ મચાવશે ને. અને તમે જે વસૂલીના સપના અમને બતાવ્યા હતા એ વસૂલી પાણીમાં બેસી ગયો. અને પેલો દેવજીભાઈ એ ગાંડીનો નીકળ્યો, ફિલ્મો બનાવતા બનાવતા પોતે બની ગયો. એટલે ઝટપટિયા સાહેબ, આ ફિલ્મોમાં તો રાત પાર્ટી ઉઠી જતી હોય, એમાં અમારે તમને શું સમજાવવાનું હે? હા, અવારનવાર હીરો હિરોઈનને મળવામાં એને એક હિરોઈન સાથે પ્રેમ થઈ ગયો. ઓ મારું બેટું, એ જાડિયાને પ્રેમ થઈ ગયો. હા, અને એનો પ્રેમ એટલી હદ સુધી પહોંચ્યો કે ચાવાળાનું દૂધ ફાટી ગયું. હે? પણ એ ફાટેલું દૂધ છે ક્યાં? ધમકીવાળા ગામના લોકો, આજે મને કોઈ રોકતા નહીં બાવા. આજે મારી જાનને ખતમ કરવા પાણીની ટાંકીની ટોચ પર આવ્યો છું બાવા. હું આજે મારી જાતને ખતમ કરી દઈશ. બાબુડિયાએ, અન્નાએ અને એને છે ને મારી જિંદગી બરબાદ કરી નાખી. મારી લારી જતી રહી, મારી બાઇક જતી રહી, મારી ચાની કેટલી જતી રહી. અરે દેવજીભાઈ, આ નીચે પરસો તો વાગશે, નીચે ઉતરો. અરે તને દેખાતું નથી? આંધળો છે? આ હું નીચે પડવા માટે તૈયાર થયો છું. ગાંડા સાલા સમજતો નથી? સાલો ગાંડો છે, ગાંડો. સાલો નાલાયક. આ ગાંડાને કોઈ નોકો. સાલા અન્ના, તને નહીં છોડું. બાબુડિયાને પણ નહીં છોડો. સાલા ગધેડા, તને નહીં છોડું. તું નીચે ઉભો રહે, હું હમણાં નીચે આવું છું. એ તો મારી સંગીતા છે, મારી ડાર્લિંગ છે. એને રોકજો, જવા ના દેતા. હું નીચે આવું છું. એ સંગીતા મારી ડાર્લિંગ છે, હું નીચે આવું છું. ધીમ્મ ચિક્કાર સંગીતા આવી, ધીમ્મ ચિક્કાર સંગીતા આવી, ધીમ્મ ચિક્કાર સંગીતા આવી, ધીમ્મ ચિક્કાર સંગીતા આવી. કુદરતે બનાવેલી આ દુનિયાને નિહાળતા પહેલા જ સાહેબ, એ ડાયલોગ ના બોલે તો હું શું કરું? ફરી વાર જાઓ. મેં ડાયલોગ બરાબર બોલું છું. ડાયલોગ બરાબર નથી, હોશિયારી મારે છે. પોતે ખોટો ડાયલોગ બોલે છે અને મને ખોટો કહે છે. સર તમને પણ ડાયલોગ આપે છે. અરે મેં બહુ મોટા ડિરેક્ટર જોડે કામ કરેલું છે. કઈથી ટોપી પહેરીને તમે ડાયરેક્ટર બની બેઠા છો? અરે સમજાવો એને કોઈ. નમસ્કાર ડાયરેક્ટર સાહેબ, નમસ્કાર. વેલકમ. હેલો. બાબુલાલને પાણી આપો. કઈ જાતનું ભાન નથી. કેમ ચાલે છે? એ લોકો 4 વખત ડાયલોગ આપ્યા તો પછી એનું એ કઈ પણ એ લોકોને યાદ રહેતું નથી. ખબર નહીં કઈ જાતના એ લોકો એક્ટર છે. ચાલ્યા ચાલે ને કરે યાર, યાર. આવું બધું કઈ હોતું હોય? ચાલો ટેક કરો. જન્મેલી પુત્રી જ ક્ષણ માત્રમાં જ માટીમાં મળી જાય છે. કુદરતે બનાવેલી આ દુનિયાને નિહાળતા પહેલા જ માટીમાં મળી જાય છે. હજી જેની આંખ ખુલી નથી અને દુનિયા જેને જોઈ નથી તેવી દીકરીઓની હત્યા કરવામાં આવે છે. સાસરે ગયા પછી સાસરિયાનો ત્રાસ અને અત્યાચાર માજા મૂકે એટલો હોય છે. અને એક દિવસ દરેકે મોતની સંગાત સોળ તાણી અને સુવાનું જ હોય છે. ખરેખર દુઃખની વાત છે. આ રાષ્ટ્ર, આ દેશ અને આ સભ્ય સમાજ ખાલી વાતો જ કરે છે. ફક્ત પોકળ વાતો જ કરે છે અને એટલી હદ સુધી ખાલી વાતો જ કરે છે. આ જગતના લોકો દીકરીને સાપનો ભારો માને છે, પણ એ સાપનો ભારો નહીં, પણ આપનો તારો છે. બહુ સાચી વાત છે તમારી. એક ઘરમાં જ્યાં સુધી દીકરી હોતી નથી, 7 જન્મ કરેલા પાપ અને પુણ્યનો દીપ પ્રગટાવવા માટે ફક્ત એક જ વખત દીકરીનું કન્યાદાન કરવામાં આવે છે. કોણ સમજે છે આ વાતને? વેલ ડન જતીન, વેલ ડન. થેન્ક યુ સર, વેરી થેન્ક ગુડ, યુ. વેરી ગુડ. વેલ ડન જતીન, વેલ ડન. સુપર. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you. વાહ. થેન્ક યુ બાબુલાલ સર, થેન્ક યુ. સચિન કુમાર સરસ. આવું હું ધારે પણ નહોતો. નમસ્તે વાહ, ના, ના, વાહ, કેવું. થેન્ક યુ બાબુલાલભાઈ. થેન્ક યુ.
હા ચાલો ચાલો હું નીકળું. આવજો બોમ્બે આવજો આવજો સર આવજો 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 ઇનાયત અરે ઇનાયત ડિરેક્ટર સાહેબ શું થયું બેટા? મારા સેટ ગાના થઈ ગયા હું નિરાધાર થઈ ગયો મારા માથેથી છત્ર છાયા ઉડી ગઈ મારે મન તો સેત જ મારી માં અને બાપ હતા હવે હું શું કરું નહીં બેટા નહીં નહીં રડ નહીં બેટા. અરે જેનું કોઈ નથી હોતું ને એને ભગવાન હોય છે બેટા. હું એમને ક્યાં શોધું આખા ગામમાં એમને શોધી વળ્યો એમનો ક્યાંય પતો જ નથી કોણ જાણે એમનું શું થશે એ ક્યાં હશે આમ હિંમત ના હાર દીકરા. તારા શેઠ જ્યાં પણ હશે ને ત્યાં એમ કેમ હશે પણ એ ક્યાં હશે દીકરા? હા સંગીતા ગાંડી દગાબાજ તારો મોબાઈલ રિચાર્જ મારા પૈસા કરાવે છે અને વાતો કરે છે પેલા કેશવની જોડે મહેશની જોડે દીપુની જોડે મારા વાત શું બાકી હતું બોલ जा मुझे ना अब याद आ जा मुझे ना अब याद आ गाने कहाँ गए वो दिन कहते थे तेरी याद में नजरों से हम झुकाएंगे जाने कहीं भी तुम न रहो चाहेंगे तुमको उम्र भर तुमको न भूल पाएंगे छाया भी अपने साथ था छाया भी अपने साथ था એ શું દાંત કાઢે છે ગધેડા સાલા હું ગાંડો નથી આટલું આટલું પાણી મીઠું મીઠું પાણી આટલું આટલું પાણી ફિલ્મ વાલા બધાનું પાણી ઉતારે ધીમતી કાઢ ધીમતી કાઢ એ કૂતરા બચકું ના બાર હાથ ધીમતી કાઢ ફોન એ સંગીતા તું તો ગાંડી છે અલી અલી લુચ્છી પાખંડી જાડી મોબાઈલ રિચાર્જ મારા પૈસે કરાવે છે અને વાતો કરે છે પેલા કેશવની જોડે મહેશની જોડે મારામાં નથી કઈ એ ગધડા કૂતરા હાથ એ બાજકો ના ભાગ એ હાથ એ ગધડા એ હાથ બાજકો ના ભાગ સારા તું બાજકું ફરશે તારા દાંત તૂટશે બોબી આપણે ક્યાં સુધી એકલા જીવીશું ગુલાબી હું જ્યાં સુધી હીરો ન બની જાઉં ત્યાં સુધી એમ તો પછી હું જાઉં છું તું હીરો બનીશ પછી જ હું આવીશ એ ગુલાબી હવે સમય વધારે દૂર નથી સમજી લે કે હું હીરો બની જ ગયો એમ તો સાંભળ તું હીરો બની જઈશ તો મને ભૂલી તો નહીં જાય ને એ ગુલાબી તું આ કેવી વાતો કરે છે અરે તું તો મારી જિંદગી છો અને તારા વગર હું થોડો જીવી શકું એ ગુલાબી એક વાત કહું આ તારી બે આંખોમાં મને આખી દુનિયા દેખાય છે એ બાવા એની આંખોમાં તમને મારી ચાની લારી ને ચાની તપેલી દેખાય છે ઠંડો ઠંડો પાણી ઠંડો ઠંડો પાણી ઠંડો ઠંડો પાણી ઠંડો ઠંડો પાણી ઠંડો ઠંડો પાણી